એક સુંદર અને શાંત જંગલ હતું. ઊંચા ઊંચા વૃક્ષો, પક્ષીઓનું કલરવ અને પ્રકૃતિની મધુર શાંતિ સમગ્ર વનમાં ફેલાયેલી હતી. આ જંગલમાં મહાન ઋષિ વિશ્વામિત્ર ઘોર તપસ્યા કરતા હતા. તેઓ વર્ષો સુધી આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી રહ્યા હતા. વિશ્વામિત્રની શક્તિશાળી તપસ્યાથી દેવતાઓ ચિંતિત બન્યા. દેવરાજ ઇન્દ્રને ભય થયો કે વિશ્વામિત્ર મહાન શક્તિ પ્રાપ્ત કરી લેશે. તેથી ઇન્દ્રએ સ્વર્ગની સુંદર અપ્સરા મેનકાને બોલાવી. ઇન્દ્રએ મેનકાને કહ્યું કે તે પૃથ્વી પર જઈ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરે. મેનકા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી. તે જંગલમાં વિશ્વામિત્ર જ્યાં તપસ્યા કરતા હતા ત્યાં પહોંચી. મેનકાએ પોતાની સુંદરતા અને મોહક નૃત્યથી સમગ્ર જંગલને મંત્રમુગ્ધ કરી દીધું. મેનકાના નૃત્ય અને સુંદરતા જોઈ વિશ્વામિત્રનું ધ્યાન તૂટી ગયું. તેમણે આંખો ખોલી અને મેનકાને જોયા. પછી વિશ્વામિત્ર અને મેનકા કેટલાક વર્ષો સુધી જંગલમાં સાથે રહ્યા. થોડા સમય પછી તેમની એક પુત્રીનો જન્મ થયો. તેનું નામ શકુંતલા રાખવામાં આવ્યું. એક દિવસ વિશ્વામિત્રને સમજાયું કે તેમની તપસ્યા ભંગ થઈ ગઈ છે. તેઓ ખૂબ વિચલિત થયા. ત્યારબાદ વિશ્વામિત્ર ફરીથી તપસ્યા કરવા જંગલના વધુ અંદર તરફ ચાલ્યા ગયા. અંત બોધ. આ કથા આપણને શીખવે છે કે મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મનનો સંયમ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.